રચના નંદાણીયા આ નામથી ગુજરાતની જનતા વાકેફ છે કે રચના નંદાણીયા એ જામનગરની મહિલા કોર્પોરેટર છે અને અનેક વખત એ સરકારી અધિકારીઓની ચેમ્બરની અંદર જઈને લોકોના પ્રશ્નો માટે તેમને વિરોધ કર્યો છે। અગાઉ રચના નંદાણીયા એ પોતાના ઘરે જે લાઇટ બિલ આવ્યું હતું તેને લઈને જે વીજ કંપનીની જે ઓફિસ હતી તેના અંદર જઈને તેમને હંગામો મચાવ્યો હતો। જો કે હવે ફરી એક વખત રચના નંદાણીયા એ પ્રાંત અધિકારીની ઓફિસમાં જઈને હંગામો મચાવે છે, પરંતુ આ વખતે રચના નંદાણીયા એકલા ન હતા, તેની સાથે જામનગરના 400 કરતા વધારે પરિવારના સભ્યો એક સાથે હતા। વાત કંઈક એવી છે કે જામનગરની અંદર જે વરસાદના કારણે પાક નુકસાની થઈ, એ પાક નુકસાનીના કારણે કેટલાક લોકોને હજી વળતર નથી મળ્યું। સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે તમામ લોકોનો સર્વે થઈ ચૂક્યો છે અને સર્વે થયા બાદ રૂપિયા પણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ જામનગરની અંદર હજી 2400 કરતા પણ વધારે લોકોના ફોર્મ જે છે તે રિજેક્ટ કરવામાં આવ્યા છે અને તે તમામ લોકોને હજી સુધી રૂપિયા આપવામાં નથી આવ્યા, જેને લઈને જામનગરની અંદર પ્રાંત કચેરી ખાતે રચના નંદાણીયા સહિત અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ દરમિયાન રચના નંદાણીયાએ પોતે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું હતું અને પ્રાંત અધિકારી સામે તેઓ લાલ ઘૂમ પણ થયા હતા। રચના નંદાણીયા અને પ્રાંત અધિકારીની ચેમ્બરની અંદર કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા અને કેવી રીતે દલીલો થતી હતી એકવાર એ પણ જુઓ। બરાબર, એટલે કારણ કે ભેગું ક્યારે સમજાવો કોણ આવશે બીજી પબ્લિકને? હું નહીં સમજાવું ભાઈ દીપેશભાઈ, તમે બધાને એકવાર આ મેં કીધું ને એ જરાક કહી દો, અને જે ભાઈ દલવાડીભાઈ તમે જે આપણે લિસ્ટ જે રિજેક્શન એ આપણે આપી અને હા તમે ચોટાડી લ્યો ને એક ઝેરોક્ષ મને આપી દો। બરાબર, ખાલી ભાઈ દીપેશભાઈ તમે ખાલી એ કરી દો બરાબર। અને હવે બેંક બીજું હું હવે તમે કદાચ બેંક જેમ જેમ કદાચ બીજું લિસ્ટ મને આપે રિજેક્શન નું, આ તો 2440 નું આપ્યું, હું એમ મૂકી જ દઈશ, તો આપણે ચેક કરવું હોય તો ચેક થઈ જ જાય, એમ તો મોસ્ટલી બધું થઈ ગયું છે બરાબર। આજ નાનું ભેગું થયું તો દેખાય છે, બાકી ધક્કા ખાય છે। તો આ દલીલો એ પ્રાંત અધિકારીની કચેરીની અંદર થતી હતી અને આ દરમિયાન રચના નંદાણીયા એ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું હતું અને કહ્યું હતું કે લોકોના રૂપિયા ક્યારે મળશે, લોકો અહીંયા ધક્કા પણ ખાઈ રહ્યા છે। જો કે મીડિયા સમક્ષ વાત કરતા રચના નંદાણીયાએ પોતાનો બળાપો પણ ઠાલવ્યો અને આખી વાત કરી કે કઈ રીતે રૂપિયા સહાયના હજી સુધી નથી મળ્યા, એ પણ સાંભળો। મેડમ નંદાણીયા આજે પ્રાંત અધિકારી સાહેબને ત્રીજી વખત રજૂઆત કરવા આવી કે અતિવૃષ્ટિમાં જે લોકોએ પાણી ભરાણા હતા એ લોકોને હજી સુધી પૈસા નથી મળ્યા। આ લોકોએ 2 દિવસની અંદર 40,000 ફોર્મનું સર્વે કર્યું, પણ 3 મહિના સુધી આ લોકો સુધી પૈસા નથી પહોંચ્યા, તો ક્યાંક ને ક્યાંક આ લોકોની ભૂલ છે। ઘણા લોકોને એમ કહે છે તમારું લિસ્ટમાં નામ છે, પછી એની માણસ ફરીથી પાછા આવે છે તો કે હવે તમારું લિસ્ટમાં નામ નથી। કોઈને એમ કહે છે કે તમારા નામમાં ભૂલ છે, કોઈને એમ છે કે સરકારમાં ગ્રાન્ટ નથી, કોઈને એમ કીધું કે દિવાળી પૈસા બંધ થઈ ગયા છે। એટલે અમે દિવાળી સુધી રાહ જોઈ અને દિવાળી પછી ફરી એકવાર આજે રજૂઆત કરવા આવ્યા, તો એમાં અમને એમ કહેવામાં આવ્યું કે 400 જણાના પૈસા હજી દેવાના બાકી છે, 2,500 લોકોના નામમાં ભૂલ છે, તો બેંકમાં સુધારો કરીને અમે પૈસા બધાને દઈ દઈશું। એટલે આ રીતે અમે 600 જણાનું લિસ્ટ આજે માંગ્યું છે અને 600 જણાને કહી દઈ છીએ કે તમને લોકોને પૈસા મળી જશે। ત્યાર પછીના જે લોકો બાકી રહેશે અને જો એના બેંકમાંથી લિસ્ટમાં નામ નહીં નીકળે, કારણ કે ઘણીવાર એવું થયું છે કે આખી ગલીમાં બધાને પૈસા મળ્યા છે ને એ ગલીમાંથી કોઈ 2 જણા, કોઈ ગલીમાંથી કોઈ 5 જણા, કોઈ ગલીમાંથી કોઈ 3 જણા, એવી રીતે 2-3 જણા રહી જાય છે। આખી ગલીને પૈસા મળે ને 2-3 જણા રહી જાય, આખી ગલીને પૈસા મળે 2-3 જણા રહી જાય, તો ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારી છે। ફોર્મ ક્યાંક કુવામાં નાખી દીધા છે, ફોર્મ ખોઈ નાખ્યા છે,
જે અમને ફોર્મ ક્યાં રાખ્યા છે એ જગ્યા પણ બતાવવા નથી આવી. એટલે આજે 600 જણાને બાદ કરનાર આવનારા દિવસોમાં જો સાહેબ અમારા ફોર્મ ગોતી અને અમારા લોકોને કોઈને પૈસા નહીં આપે તો અમે સાહેબ ઉપર પોલીસ ફરિયાદ કરશું. તો જામનગરની પ્રાંત અધિકારીની કચેરીની અંદર રચના નંદાણીયા તો પોતે હાજર હતા, પરંતુ તેની સાથે સાથે કેટલાક લોકો પણ તેમની સાથે હતા. મહિલાઓ મોટી સંખ્યામાં આ વખતે પ્રાંત અધિકારીની કચેરીની અંદર જો કે દાખલ થઈ ગઈ હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ ચાલુ હતો અને સીધા પ્રાંત અધિકારીની ચેમ્બર સુધી આ તમામ લોકો એક સાથે પહોંચી ચૂક્યા હતા, જેના કારણે પ્રાંત અધિકારીની ઓફિસના દરવાજાઓ પણ જે છે તે બંધ કરવાની ફરજ પડી હોય તેવા દ્રશ્યો ત્યાં સર્જાયા હતા. જો કે આ તમામની વચ્ચે જ્યાં કેટલાક લોકો પણ જે આવ્યા હતા તેમના દ્વારા પણ પોતાની વેદનાઓ ઠાલવી હતી, એ પણ સાંભળો. મારું નામ પ્રભાબેન છે, મેં ધરાનગર માં રહી છે. મેં 3 મહિના થાળીઓ કાઢી છે. દિવાળી પહેલા આવ્યા તો કે દિવાળી પછી તમને પૈસા મળશે. દિવાળી પછી અમે પાછા 2 ધક્કા ખાધા તોય કે તમારા પૈસા આવ્યા નથી, કે તમારા ફોર્મમાં નામ નથી, પાછું ફોર્મ ભરો, પાછો ફોર્મ ભરો કે તમારા લિસ્ટમાં નામ નથી. અને પાછા આજે આવ્યા તો કે ગ્રાઉન્ડમાં પૈસા નથી, નવા પૈસા આવશે ત્યારે તમને મળશે. અને પેલા માળે ગયા તો સાહેબ એમ કે અમે બોલીને એટલું જ તમારે જવાબ દેવાનું, બાકી અમે ઓફિસમાંથી કાઢે તો અમારે શું કરવાનું? અમારે કોને આગળ રાવું કરવાની? ક્યાં જવું અમારે? અમારે જયારે નુકસાન થાય ત્યારે અમે તમારા આગળ ઓફિસ આવી છે. શોખ છે પટણમાં મજૂરી ને રોજ ભાંગીને અમે હેરાન થઈએ છીએ. અમને અમારા 8મો તકો છે. કોણ દે અમને મજૂરીના પૈસા? તો ગુજરાત સરકાર એક તરફ દાવાઓ કરી રહી છે કે જે પાક નુકસાની થઈ હતી તે પાક નુકસાનીનું વળતર તમામ લોકોને આપી દેવામાં આવ્યું છે, પરંતુ અહીંયા કંઈક દ્રશ્યો જામનગરની અંદર ઊંધા જોવા મળે છે. જામનગરની અંદર જે આ દ્રશ્યો જોવા મળ્યા છે એ દ્રશ્યોની અંદર આ જે 2400 કરતા વધારે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા એ ફોર્મની અંદર કોઈ ટેકનિકલ ખામી આવી કે જેના કારણે ફરી વખત ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ સહાય આપવામાં આવશે. આ પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે. જો કે રૂપિયા ન મળતા કોર્પોરેટર રત્ના નંદાણીયા સહિત ખેડૂતો જે છે તે અહીંયા પ્રાંત અધિકારીની કચેરી ખાતે હંગામો મચાવવા પહોંચ્યા હતા. આપને પણ જો પાક વીમાની સહાયની રકમ નથી મળી તો આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ટીમ પણ આપનો સંપર્ક કરશે. આપના ગામ, આપના તાલુકાનું નામ અવશ્ય કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને આપનો સંપર્ક કરીએ અને આપની વેદના પણ અમે બતાવી શકીએ. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.